હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું અગિયારસ કે વ્રત ઉપવાસ હોય ત્યારે ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈ. તો આ મીઠાઈને તમે બાળકીઓને ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રત હોય ત્યારે પણ બનાવીને આપી શકો છો અને આને તમે કોઈપણ તહેવારોમાં પણ બનાવી શકો છો. તો બહુ જ ટેસ્ટી એવી આ મીઠાઈ બને છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં ફરાળી મીઠાઈ બનાવવા માટે અત્યારે મેં 2 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તો કાચા સિંગદાણા હોય તે જ લીધા છે અને તેની સામે 1 વાટકી મેં ખાંડ લીધેલી છે. તો તમારે આ માપનું ખાસ ધ્યાન રાખવાનું કે 2 વાટકી સિંગદાણા લો તો 1 વાટકી ખાંડ લેવાની અને 1 વાટકી સિંગદાણા લો તો અડધી વાટકી ખાંડ લેવાની. તમે આને વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને એક પેનને ગરમ કરવા મૂકીશું અને તેમાં હવે આપણે જે 2 વાટકી કાચા સિંગદાણા લીધેલા તેને ઉમેરી દઈશું અને સિંગદાણાને આપણે આવી રીતે ચલાવતા રહીને શેકી લઈશું. તો સિંગદાણાની અંદર વધારે પ્રમાણમાં મોઇશ્ચર હોય છે તો આપણે તેને શેકવા જરૂરી છે. તો આને આપણે ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તેના ફોતરા નીકળી ન જાય. તો આવી રીતે તેને સતત ચલાવતા રહેવાનું છે. જો તમે ચલાવશો નહીં તો નીચેથી તે કાળા પડી જશે, બળી જશે અને જ્યારે તેની મીઠાઈ બનાવશો તો તેનો સ્વાદ પણ સારો નહીં આવે. તો 5 થી 7 મિનિટ જેવું આને શેકશો તો તે એકદમ સારી રીતે શેકાઈ જશે. તો તમે જુઓ કે આવી રીતે ફોતરું નીકળી ગયું છે એટલે કે આ સિંગદાણા શેકાઈ ગયેલા છે. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે આ સિંગદાણાને એક થાળીમાં કાઢી લઈશું અને આ સિંગદાણાને આપણે ઠંડા થવા દઈશું, પછી જ આના ફોતરાને કાઢીશું. તો સિંગદાણા ઠંડા થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવી રીતે હાથથી મસળીને બધા જ ફોતરાને કાઢી લેવાના છે. તો થોડીવાર તમે આવી રીતે હાથથી મસળશો તો બધા જ ફોતરા નીકળી જશે. તો સિંગદાણામાંથી મેં બધા જ ફોતરાને કાઢી લીધેલા છે. એક પણ સિંગદાણો મેં ફોતરાવાળો નથી રાખેલો અને આને મેં એવી રીતે શેકેલા છે કે એકદમ તે સફેદ જ છે. આને મેં સહેજ પણ કાળા નથી થવા દીધા. અને હવે આપણે આમાંથી અડધા સિંગદાણાને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સરને ચાલુ બંધ કરીને આને પીસી લેવાના છે. તો પાવડર આપણે આનો બનાવવાનો છે એટલે આમાંથી તેલ છૂટું ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આપણે સિંગદાણાને પીસી લીધા છે, આનો પાવડર બનાવી લીધેલો છે. હવે આપણે એક વાસણ લઈશું અને તેમાં ચાળણી મૂકી દઈશું અને બધા સિંગદાણાના ભૂક્કાને ચાળણીમાં ઉમેરી દઈશું અને આપણે આને હવે ચાળી લેવાનું છે જેથી મોટું મોટું સિંગદાણું કોઈ રહી ગયું હોય તો તે નીકળી જાય. તો આ સિંગદાણા વધ્યા છે તેને આપણે ફરીથી મિક્સર જારમાં નાખી દઈશું અને જે બાકી હતા સિંગદાણા તેને પણ નાખીશું અને ફરીથી આનો પાવડર બનાવીશું. તો આપણે બધા સિંગદાણાનો પાવડર બનાવી લીધેલો છે. આને ફરીથી આપણે ચાળી લઈશું અને હવે આપણે આ જે મોટું મોટું રહ્યું છે તેનો તમે ગ્રેવી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. અને અત્યારે અમે 1 પેકેટ 10 રૂપિયાનું જે આવે છે મિલ્ક પાવડરનું તે લીધેલું છે, તેને ઉમેરી દઈશ. તો આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી આ મીઠાઈ બહુ જ ટેસ્ટી બનશે અને એકદમ પોચી નરમ બનશે. અને હવે તેમાં હું ઇલાયચી પાવડર ઉમેરી દઈશ. જો તમે વ્રત કે ઉપવાસ હોય ત્યારે ઇલાયચી પાવડર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો તમે નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે આપણે મિલ્ક પાવડરને અને ઇલાયચી પાવડરને સિંગદાણાના ભૂક્કામાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો એકદમ સારી રીતે આને મિક્સ કરવાનો છે જેથી સિંગદાણાના ભૂક્કામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને એક કઢાઈને ગરમ કરવા મૂકીશું. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ રીતે મીઠાઈ બનાવો તો તમારે તેને જાડા તળિયાવાળી જ લેવાની છે. તમે નોનસ્ટિક લેશો તો વધારે સારું છે
અને જો સ્ટીલની લેશો તો તે તળિયે ચોંટી જશે જ્યારે તમે મીઠાઈ બનાવશો ત્યારે. અને હવે તેમાં હું 1 વાટકી ખાંડ ઉમેરી દઈશ અને તેની સામે અડધી વાટકી પાણી ઉમેરી દઈશ. તો જે વાટકીનું મેં માપ લીધેલું છે ખાંડ માટે તે જ વાટકીનું મેં અત્યારે પાણીનું માપ લીધું છે. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે 1 વાટકી તમે ખાંડ લો તો અડધી વાટકી પાણી લેવાનું છે. અને હવે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને ચલાવીશું. તો ગેસને આપણે એકદમ ધીમો રાખવાનો છે. તો ખાંડ સારી રીતે ઓગળી ગયેલી છે, તમે જોઈ શકો છો. તો આને હજી આપણે ઉકળવા દેવાની છે ચાસણીને. તો ચાસણી સારી રીતે ઉકળી ગયેલી છે. તો હું તમને બતાવું કે આવી રીતે એક તાર બને તેટલી આપણે ચાસણીને ઉકાળવાની છે. તો મીઠાઈ માટેની આ ચાસણી અત્યારે તૈયાર થઈ ગયેલી છે. અને હવે આપણે જે સિંગદાણાના મિશ્રણને તૈયાર કરીને રાખ્યું છે તેને ઉમેરી દઈશું. અને આ બધા જ મિશ્રણને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં ગાંઠા ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો 2 મિનિટ આવી રીતે કરશો એટલે તે મિશ્રણ એકદમ ભેગું થઈ જશે અને તેમાંથી આવી રીતે લચકા જેવું થઈ જશે. તો આને સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર તે તળિયે ચોંટી જશે અને બળી જશે તો ખરાબ સ્મેલ આવશે. અને હવે તેમાં હું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને આને ફરીથી 5 મિનિટ આપણે ચલાવીશું. તો આને આવી રીતે ચલાવતા રહેવાનું છે જેથી તે તળિયે ચોંટી ન જાય. અને આ બની ગયું છે કે નથી બન્યું તે કઈ રીતે તમે જાણશો તે પણ હું બતાવું. તો આવી રીતે થાળીમાં થોડું મિશ્રણ લેશો અને એને ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થઈ જાય પછી આપણે આવી રીતે હાથથી તેની ગોળી બનાવશું. જો આવી રીતે તે પેંડા જેવી ગોળી બની જાય તો સમજવાનું કે આ મિશ્રણ તૈયાર થઈ ગયેલું છે મીઠાઈ માટેનું અને તે હાથમાં સહેજ પણ ચોંટતું નથી. તો હવે આપણે ફરીથી એકવાર આ બધાને મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. અને મેં ઘી લગાવેલી થાળી પહેલેથી તૈયાર કરીને રાખેલી છે. તેમાં બધા જ મિશ્રણને કાઢી લઈશું અને આપણે આને ઠંડુ થવા દઈશું. પછી અને આવી રીતે મેં વાટકી ઉપર ઘી લગાવીને રાખેલું છે તેને આવી રીતે પ્રેસ કરીને ફેરવી લઈશું જેથી મીઠાઈ સારી રીતે સેટ થઈ જાય બધી જ રીતે. અને આને હવે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. તો ઉપરથી થોડી પિસ્તાની કતરણ ઉપર નાખી દઈશું. તો 15 મિનિટ માટે મેં આને ઠંડુ થવા દીધેલું અને હવે આપણે આના પીસ કરી લઈશું અને 10 મિનિટ આને પીસ કર્યા પછી રહેવા દઈશું અને પછીથી આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ મીઠાઈ બહુ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, ફરાળી મીઠાઈ બનીને તૈયાર છે. આને મેં 1 કલાક સુધી ઠંડી થવા દીધેલી અને પછી સર્વિંગ પ્લેટમાં મૂકી છે. તો તમે એકવાર તૈયાર થયેલી આ મીઠાઈને જુઓ. આ મીઠાઈને જોઈને કોઈ કહી શકે કે આને આપણે સિંગદાણામાંથી બનાવેલી છે. લાગે છે ને એકદમ માવાની જાણે બરફી હોય તેવી. તો ખાવામાં તો આ મીઠાઈ એટલી નરમ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી હોય છે. તો એકવાર તમે આ મીઠાઈને જરૂરથી બનાવજો. અને આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.